નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। વાત કરીશું મુદ્દામાં। એક તરફ વિપક્ષની બીજી બેઠક પણ યોજાઈને પૂરી થઈ ગઈ, તો તેની સામે હવે એનડીએ સરકારે તૈયારી જોરશોરથી શરૂ કરી છે, જેની પ્રથમ બેઠક દિલ્હીમાં શરૂ થઈ ગઈ છે। વિપક્ષની તૈયારી અને એકજૂથતાને જોઈને ભાજપે અનેક રાજ્યોમાં રાજનીતિક સમીકરણો હવે બદલવા પડ્યા છે। વિપક્ષની એકતા જોઈને એનડીએ પણ એક સપ્તાહમાં 6 નવા પક્ષો ઉમેર્યા છે। એનડીએ સાથે આ પક્ષોના જોડાવાથી ભાજપે રાજ્યોના જાતિ સમીકરણ પણ બદલી નાખ્યા છે। એક તરફ વિપક્ષી એકતામાં મોટા નેતા તરીકે જોવામાં આવતા શરદ પવારની પાર્ટી એનસીપી ઘર આંગણે તૂટી ગઈ છે અને હાલમાં પવાર પોતાની પાર્ટીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। બીજી તરફ વિપક્ષ સામે એનડીએની તાકાત બતાવવા ભાજપે એક સપ્તાહમાં જે 6 નવા પક્ષો ઉમેર્યા છે તેનો ફાયદો મનાઈ રહ્યો છે। એનડીએ સાથે જોડાવાની સાથે ભાજપે ઘણા રાજ્યોના જાતિ સમીકરણો પર ફોકસ કર્યું છે। વિપક્ષી એકતાની બીજી બેઠકમાં એનસીપી નેતા શરદ પવારે ભાગ લીધો, જ્યારે તેમના જ ભત્રીજા અજીત પવારે દિલ્હીમાં એનડીએની બેઠકમાં ભાગ લીધો। કેટલાક અહેવાલો અનુસાર અપના દળના અન્ય જૂથના પ્રમુખ અને અનુપ્રિયાના માતા કૃષ્ણા પટેલ વિપક્ષની બેઠકમાં પણ જઈ શકે છે। આ સિવાય પ્રથમ વખત વિપક્ષી એકતામાં જોડાયેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલ હવે એનડીએની બેઠકમાં હાજરી આપી છે। આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે વિપક્ષી એકતાની બીજી બેઠક પહેલા કયા રાજ્યોમાં એનડીએ જાતિ સમીકરણ બદલ્યા છે અને તેનાથી વિપક્ષને શું ફાયદો થશે કે નુકસાન? પટનાની બેઠકમાં ભાગ લેનારા ઘણી પાર્ટીઓએ બીજી બેઠકમાં પહેલા એનડીએ સાથે હાથ મિલાવ્યા, જે બાદ ભાજપને આ 3 રાજ્યો મહારાષ્ટ્ર, બિહાર અને યુપીમાં નવા સાથી પક્ષો મળી ગયા છે। એનડીએમાં પહેલાથી 24 પક્ષો હતા, હવે 6 નવા પક્ષો ઉમેરાયા બાદ આ પાર્ટીમાં સંખ્યા વધીને 30 જેટલી થઈ ગઈ। આ નવા 6 પક્ષોના નામ જાણીને નવાઈ લાગશે। અજીત જૂથની એનસીપી પાર્ટી, લોક જનશક્તિ પાર્ટી કે જે ચિરાગ જૂથ કહેવાય, જેડીયુના સહભાગી હિન્દુસ્તાન અવમ મોરચા, આરએલએસપી ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી, વીઆઈપી મુકેશ સાહની પાર્ટી અને સુભાષપા ઓમ પ્રકાશ રાજભરનો પણ સમાવેશ થાય છે। યુપીની 32 લોકસભા બેઠકો પર ભાજપે ચિત્ર બદલવાની કોશિશ કરી છે। ઓબીસી નેતાઓમાં મોટો ચહેરા ગણાતા ઓમ પ્રકાશ રાજભર ગયા શનિવારે એનડીએ બેઠકમાં જોડાયા હતા। 2024ની લોકસભાની ચૂંટણી પહેલા રાજભરનું એનડીએમાં જોડાવાથી બીજેપીના ચૂંટણી અભિયાનને મજબૂત બનાવવામાં મદદ મળશે। વાસ્તવમાં આ ચૂંટણી પહેલા ભાજપ માટે હિન્દી હાર્ટલેન્ડમાં પછાત જાતિઓમાં પ્રવેશ ખૂબ જ મહત્વપૂર્ણ મનાય છે, કારણ કે વિપક્ષોએ ઓબીસી વસ્તી ગણતરી સહિતના ઘણા મુદ્દા ઉઠાવીને ભાજપને સતત ઘેરી લીધો છે, જ્યારે અન્ય પછાત વર્ગોની વસ્તી ગણતરી માંગ પર કેન્દ્ર સરકાર હજુ મૌન છે। આવી સ્થિતિમાં ઓમપ્રકાશ અને યુપીના પૂર્વાંચલમાં લગભગ 32 લોકસભા બેઠકો પર પોતાનો પ્રભાવ હોવાનો દાવો તો કરી રહ્યા છે। જોકે સુભાષપા ભાજપ સાથે મેદાનમાં ઉતરે તો એનડીએ પૂર્વાંચલમાં તેનો રાજકારણ આધાર મજબૂત બનાવી શકે। બીજી તરફ આજે યુપીએમાં જે નામ નવું ઇન્ડિયા આપ્યું છે તેને લઈને વિપક્ષો ખુશખુશાલ છે। ઇન્ડિયા નામ એવું છે કે મોદીને ટાર્ગેટ કરી શકાય અને સાથે સાથે એનડીએને પણ ટાર્ગેટ કરી શકાય, ભાજપની નીતિ રીતિને પણ ટાર્ગેટ કરી શકાય અને યુપીએના નેતાઓ તો ઘણીવાર આજે જે મજાકમાં એમ પણ કહી રહ્યા છે કે હવે મોદી ભારત બોલશે પણ નહીં, કારણ કે તેમનું આ ઇન્ડિયા સ્લોગન છે તે યુપીએ મહાગઠબંધને લઈ લીધું છે। તો તમામ બાબતો ઉપર આપણે ચર્ચા કરવા માટે અલગ અલગ મહાનુભાવો જોડાયા છે। એ પહેલા જોઈએ આજે શું કહ્યું। नेशनल डेमोक्रेटिक अलायंस की बैठक शाम को आहूत की गई है और कुल मिलाकर के अभी तक 38 हमारे पार्टनर्स, जो हमारे एनडीए के पार्टनर्स हैं, उनकी कंफर्मेशन आ चुकी है। तो 38 पार्टनर्स कल इस मीटिंग में पार्टिसिपेट करेंगे जिनकी कंफर्मेशन आई है। पिछले 9 सालों में एनडीए का जो एक व्याप है वो बढ़ा है, स्कोप भी बढ़ा है और कुल मिलाकर के जो डेवलपमेंट का एजेंडा है उस डेवलपमेंट के एजेंडे को परस्यू करने के लिए जो इंडियन पॉलिटी में भारत के राजनीतिक परिदृश्य में जो लोगों की चाहत बढ़ी है और हर देश के कोने कोने में पॉलिटिकल पार्टीज डेवलपमेंट के साथ अपने आप को समावेश कर रही हैं, उसके कारण से स्कोप ऑफ द नेशनल डेमोक्रेटिक अलायंस हैज इंक्रीज। देखिए, अस्थायी गठबंधन है, ये दूरी तक चलेगा। विपक्ष की जो बैठक हो रही है 24 में जो चुनाव होना है, उस चुनाव में वो विपक्ष अपने को मजबूत बना रहा है कि हम विपक्ष में बैठ करके मजबूत भूमिका अदा करें। और दिल्ली में जो बैठक होने जा रही है 5 बजे, ये देश में सरकार बनाने के लिए बैठक हो रही है। 24 में
माननीय नरेंद्र मोदी जी को प्रधानमंत्री बनाने की बैठक हो रही है। दोनों में तो साफ साफ चेहर बात है, इधर 38 है उधर 26 है, दोनों को दो तराजू पर रख दीजिए तब नहीं मालूम सरकार किधर और विपक्ष किधर। तो विपक्ष तो खुद ही बता रहा है कि हम बेंगलुरु में पटना से शुरू किए बेंगलुरु तक पहुंचे हैं, विपक्ष गोलिया रहे हैं, विपक्ष के लोग 24 में विपक्ष बनाएंगे अपना। તો આપણે સાંભળ્યું જેપી નડ્ડા અને ઓમ પ્રકાશ રાજભરને કે જેમણે પોતાની પાર્ટીની અલગ અલગ જે ગણતરીઓ છે તે બતાવી છે ને હવે આંકડાની જે ગેમ છે તે શરૂ થઈ છે। 2024ને હજુ થોડી વાર છે પણ એ પહેલાં ભાજપ અને યુપીએ અને એનડીએ વચ્ચે જોરદાર મહાસંગ્રામ શરૂ થયું છે। આ મુદ્દે ચર્ચા કરવા માટે અલગ અલગ નેતાઓ અને વક્તાઓ આપણી સાથે જોડાયા છે। કોંગ્રેસ નેતા સાગર શાહ આપણી સાથે જોડાયા છે, હેમાંગ પટેલ નેતા ભાજપ છે, સ્મિતા પંડ્યા રાજકીય વિશ્લેષક છે, મુકેશભાઈ ઓઝા રાજકીય વિશ્લેષક અને વાસુદેવભાઈ પટેલ પણ રાજકીય। તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। આપણે શરૂઆત જે કરીએ કાર્યક્રમની પહેલી તો સાગર શાહથી કરીએ। સાગરભાઈ, આજે જે બીજી બેઠક પણ બેંગ્લોરમાં પૂરી થઈ ગઈ અને હવે ત્રીજી બેઠક મુંબઈમાં મળવાની છે। આ પહેલાં અત્યાર સુધી જે જે આપણું મહામંથન કહીએ સૌથી મોટું, તો તેની સીધી અસર એનડીએમાં જોવા મળી રહી છે। બિલકુલ દેખાય છે ને, તમે જુઓ કોંગ્રેસની તો બધી જ બેઠકો એડવાન્સમાં જાહેર કરવામાં આવી હતી। બિહારમાં જે પહેલી બેઠક થઈ એ પણ ઘણા બધા સમય પહેલાં જાહેર કરી દેવામાં આવી હતી। એ પછી તરત જ બીજી બેઠકની જાહેરાત પણ થઈ જ ગઈ હતી કે આજે જે થવાની હતી એની, અને ત્રીજી બેઠકની પણ જાહેરાત થઈ ગઈ। તમે જુઓ એનડીની કોઈ પણ બેઠકની જાહેરાત થઈ હતી? નથી થઈ ને। આજે કેમ સામે જ કરી નાખી? એટલે તમે સમજો કે કેટલો ડર છે। ગુજરાતની અંદર જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા તરત રાતોરાત ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના જે ચીફ મિનિસ્ટર હતા એને બદલી નાખવામાં આવ્યા, બરાબર છે। રાતોરાત જેમનું સેલિબ્રેશન થવાનું હતું એમને કાઢીને બદલી નાખવામાં આવ્યા। પછી તમે જુઓ હમણાં કેબિનેટ બદલી રહ્યા છે, તમે જુઓ 4 રાજ્યોની અંદર અધ્યક્ષ બદલવામાં આવ્યા છે અચાનક જ। અને તમે જુઓ કે અમારી તો 3 બેઠકોની ડેટ્સ ડિક્લેર્ડ થયેલી છે, બરાબર છે। આ લોકો તો કશું ડિક્લેર કરતા જ નથી, એમને માત્ર દેખાડી દેવું છે કે આ લોકોએ મિટિંગ કરી તો આજે આપણી મિટિંગ થઈ જશે। તો આ જે ડર છે ને એ જબરજસ્ત પ્રકારનો ડર દેખાઈ રહ્યો છે, બરાબર છે। જે માણસ સંસદમાં ઊભા રહીને એવું કહેતા હતા કે એક અકેલા દેખો એક અકેલા કિતનો पे भारी है, જેને એમ હતું કે હું એકલો જ આ 140 કરોડના દેશ ઉપર અને 50-60 જે રાજકીય પાર્ટીઓ નાની મોટી છે આ દેશમાં એ બધાની ઉપર હું એકલો ભારી છું। તો એ માણસે આજે નાના નાના દળને, નાના નાના પક્ષને, નાની નાની પાર્ટીઓને કે જ્યાં આગળ એ લોકોની જે સીટો હોય 2-3 જિલ્લાની અંદર કે 2-3 જગ્યાએ એવા લોકોને લેટર્સ લખવા પડે છે, એમને ઇન્વિટેશન્સ આપવા પડે છે, એમને એવું કહેવું પડે છે કે જો એનસીપીનો બીજો ભાગ અમારામાં આવી જાય તો એમને કેન્દ્રીય કેબિનેટની અંદર મંત્રીમંડળમાં સ્થાન મોટું મળી શકે છે। તો આ બધી લાલચો કોણ આપે છે? આ બધી લાલચો તમારે 9 વર્ષે કેમ આપવી પડે છે? તમે 2014માં હાઈએસ્ટ બહુમતીથી જીત્યા, તમે 2019માં હાઈએસ્ટ બહુમતીથી જીત્યા, તમે કહો છો કે અમારી સામે કોઈ નહીં, હું એકલો સબ પર ભારી। તો 9 વર્ષ પછી તમારે આ નાના નાના પક્ષોને પણ જેમને તમે છોડી દીધા હતા અથવા તો એ લોકો તમને છોડી દે એના માટે તમે એમને મજબૂર કર્યા હતા, જેમને તમે અપમાન કર્યા હતા, જેમને તમે ગણતા નહોતા, જેમને તમે બોલાવતા નહોતા, જેમને તમારી જરૂર નહોતી કે તમારે એમની જરૂર નહોતી, એ બધાને આજે તમે લેટર્સ લખી રહ્યા છો, તમે એમને નિમંત્રણ આપી રહ્યા છો, તમે એમને પ્રેમથી બોલાવી રહ્યા છો, તમે એમને પદ આપી રહ્યા છો, તમે એમને બીજી બધી લાલચો આપી રહ્યા છો। તો આ બધું તમારે કરવાની જરૂર કેમ પડે છે? જે માણસને એક સેકન્ડ, જે માણસને તમે બચકાના કહેતા હતા આજે એ માણસે વિપક્ષના એક નવા પક્ષનું નામ સૂચવ્યું છે અને 26 પાર્ટીઓ જ્યારે નામને સ્વીકારે છે તો એ માણસે આખું જે ચિત્ર છે 9 વર્ષનું એ બદલી નાખ્યું છે। એ સાબિત થાય છે અને એનો ડર આજે આપણા દેશના વડાપ્રધાનના ચહેરા ઉપર દેખાય છે। જી, એક સૌથી મહત્વની જે મલ્લિકાર્જુન ખડગે પણ જે કીધી છે કે પીએમ પદનો ચહેરો અમારો રાહુલ ગાંધી નહીં હોય, એમ કરીને રાહુલ ગાંધી રેસમાંથી હટી ગયા છે એટલા માટે કે મહાગઠબંધનમાં એક યુનિટી જળવાઈ રહી। સામે એનડીએ પક્ષે તમે જોશો કે પીએમ મોદી પર ફરી તેમના ચહેરા ઉપર જ ચૂંટણી લડાવવાની છે। ત્યારે આજે 2 બેઠકનું મહામંથન છે, તે શું કહી રહ્યું? જુઓ ભાઈ, નરેન્દ્ર મોદીનો જે ચહેરો છે એના માટે તો અમે નહીં, ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ જ કહ્યું છે, કદાચ તમે એમનો વિડીયો વાયરલ થયો છે જોયો હશે
કે આ 2024ની ચૂંટણી હવે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર ના જીતી શકાય. આરએસએસના જે પેલા એમનું જે ન્યૂઝપેપર છે એની અંદર પણ આરએસએસ વાળાએ લખ્યું છે કે હવે અસર ઓછી થઈ રહી છે આ ચહેરાની. તો તમે સમજો અમારે કંઈ કહેવાની જરૂર નથી. એમનો જ પક્ષ, એમના જ સાથી પક્ષો અને એમના જ નેતાઓ બોલી રહ્યા છે કે હવે આ ચહેરા ઉપર લડવું એ થોડુંક ભયજનક છે, રિસ્કી છે. અને તમે જુઓ કે કર્ણાટકમાં એની અસર દેખાઈ, બરાબર છે. પછી બીજા ઘણા બધા રાજ્યોમાં તમે જુઓ કે હારી ગયા છે. બંગાળમાં પણ એમણે કહ્યું હતું કે અમે 200 સીટ લઈને આવીશું, પણ 200 શું 100માં સમેટાઈ ગયા. તો જે લોકો કહેતા હતા કે વિશ્વગુરુ છે એ વિશ્વગુરુને હવે કોઈ પણ હરાવી શકે છે, બરાબર છે. જેને તમે બચકાના કહેતા હતા એ બચકાના નેતાએ પણ કર્ણાટકમાં જોરદાર સફળતા મેળવી અને એમને બહાર કાઢ્યા છે. જેમણે એમને સંસદમાંથી બહાર કાઢ્યા એ માણસે સંસદમાંથી સડક ઉપર જઈ એમને કર્ણાટકમાંથી લાત મારી. અને હવે તમે જુઓ મધ્યપ્રદેશની અંદર, રાજસ્થાનની અંદર, તેલંગાણામાં, છત્તીસગઢમાં આ બધી જગ્યાએ ચિત્ર બદલાઈ ગયું છે. એટલે તમે જે કહો છો કે ભાઈ એમની અસર, તો એમની અસર હવે જોઈએ એવી રહી નથી. એટલે હું એવું માનું છું કે હવે આ બહુ રિસ્કી છે કે આ એક જ ચહેરા ઉપર લડવું. અને એની સામે જો કોંગ્રેસની વાત કરીએ કે વિપક્ષની વાત કરીએ કે આ 26 પાર્ટીઓની વાત કરીએ કે ઇન્ડિયા પક્ષ, બરાબર છે. એક વખત કહેવાતું હતું કે ઇન્ડિયા એટલે ઇન્દિરા ગાંધી, ને ઇન્દિરા ગાંધી એટલે ઇન્ડિયા. આજે એમના જ છોકરાના છોકરાએ આ દેશની અંદર ફરીથી એવું પાર્ટીનું નામ આપ્યું કે જેનું નામ ઇન્ડિયા રાખવામાં આવ્યું. અને આ 26 પાર્ટીઓ જેનો વિરોધ કરતી હતી ક્યારેક, એ લોકોએ બધાએ નામને રાહુલ ગાંધી દ્વારા સ્વીકાર્યું છે. તો આ દેખાય છે કે ચિત્ર બદલાઈ ગયું છે અને ડર સામે દેખાય છે. હવે આપણે જે પડકારની જો વાત કરીએ યુપીએ પાસે, મહાગઠબંધન પાસે, કે તમારી કેટલીક પાર્ટીઓ એવી છે કે અંદર જ્યારે સ્ટેટની ચૂંટણી હોય, રાજ્યની, ત્યારે એકબીજા પક્ષો સામે લડે છે. હવે જ્યારે લોકસભાની ચૂંટણી છે ત્યારે તમામ પક્ષો એક થઈને લડવાની વાત કરે છે. તો આ કઈ રીતે પોસિબલ થશે? તમે જુઓ, દરેક પાર્ટી છે ને એક પોતાની વિચારધારા ઉપર ચાલતી હોય, બરાબર છે. એક ઘરની અંદર એક ફેમિલીમાં પણ 3 બાળકો હોય ને મા બાપના, તો એ 3 મા બાપોના વિચારો પણ અલગ હોય, એમની રહેણી કરણી પણ અલગ હોય, એમની માન્યતાઓ પણ અલગ હોય, એમની બિલીફ્સ પણ અલગ હોય. પરંતુ એ બધાનું જે લોહી છે એ એક છે, બરાબર છે. એવી રીતે ભારત દેશની અંદર જેટલી પણ પાર્ટીઓ છે એ બધી જ પાર્ટીઓના પોતાની વિચારધારા છે, પોતાની માન્યતાઓ છે, બરાબર છે. પણ અંતે તો આ બધા જ ભારત દેશના નાગરિકો છે. આ ભારત દેશની પાર્ટીઓ છે, કોઈ બહારથી આવેલી પાર્ટી નથી. તો આ દેશની અંદર જ્યારે આઝાદી માટે લડવાનું હતું ને, ત્યારે અંદર અલગ અલગ આ રજવાડાઓ લડતા હતા. એ સમયે પણ લડતા હતા, અંદર ભાગલા પડેલા હતા. કેટલાય રાજપૂત રાજાઓ મુગલોને સપોર્ટ કરતા હતા અને અંગ્રેજોની જોડે પણ કેટલાક ભારતના લોકો જોડાયેલા હતા. પરંતુ જ્યારે હદ થઈ ગઈ, 200 વર્ષ થયા, હત્યાઓ થવા માંડી, જલિયાનવાલા બાગના હત્યાકાંડ જેવી સેંકડો હત્યાઓ આ ભારત દેશની અંદર થઈ, અને જ્યારે અત્યાચાર અસહ્ય થઈ ગયો, ત્યારે આ ભારત દેશના તમામ નાગરિકો અલગ અલગ વિચારધારાવાળા, ચાહે મુસ્લિમ હોય, હિન્દુ હોય, શીખ હોય, ઈસાઈ હોય, કે કોઈ પણ રાજા રજવાડા હોય, મુગલો હોય કે રાજપૂતો હોય, બધા જ લોકો સાથે મળી અને આ દેશને આઝાદી અપાવી. ત્યારે કોઈએ એવું નહોતું વિચાર્યું કે અમે અલગ અલગ જાતિના છે, અલગ અલગ ધર્મના છે, અલગ અલગ વિચારધારાના છે. તો આજે જ્યારે આ દેશની અંદર 9 વર્ષની અંદર લોકતંત્ર, લોકશાહી એ એમાં આવી ગઈ છે, પ્રોબ્લેમમાં આવી ગઈ છે, સમસ્યામાં આવી ગઈ છે, ત્યારે આ બધાએ નક્કી કર્યું છે કે ભલે આપણી વિચારધારા અલગ હોય, પરંતુ જો આમને કાઢવા હશે, આમને હરાવવા હશે, તો આપણે આપણી લાલચો છોડીને, આપણી જે ગ્રીડ છે એ છોડીને આપણે ભેગા થવું પડશે. અને થઈ શકે છે. આવા અનેક ઉદાહરણો છે, ઇતિહાસમાં પણ છે કે જ્યારે જરૂર પડી છે, જ્યારે હદ થઈ જાય છે, ત્યારે બધા ભેગા થયા છે. તો દર વખતે ભેગા થયા છે. અને જ્યારે આપણે જીત મેળવી છે 1947માં, તો કેમ એવું ફરીથી ના થઈ શકે? એટલે વિચારધારા તો અલગ અલગ હોય, પણ જ્યારે જરૂર પડે ત્યારે લોકો ભેગા પણ થઈ જાય છે. તમે જુઓ ને, એનડીએ આની અંદર કેટલાય લોકો પહેલા હતા, પછી બધા છોડીને જતા રહ્યા. તો આ 38 પક્ષો ફરીથી એમની જોડે આવી જ રહ્યા છે ને. તો તમે ખાલી વિપક્ષના 28 પક્ષોની કેમ વાત કરો છો કે અલગ અલગ વિચારધારાવાળા છે? આ બધા પણ તો અલગ અલગ વિચારધારાવાળા છે. આ શરદ પવારની પાર્ટીના જે નેતાઓ છે, એમને પહેલા લીધા, પછી કાઢ્યા, પછી ફરી લીધા. તો એમની કઈ વિચારધારાઓ બધી સરખી છે? બધાની વિચારધારાઓ અલગ છે. 38 પક્ષોની પણ વિચારધારાઓ બિલકુલ અલગ છે. એવી રીતે સામે જે વિપક્ષ છે, ઇન્ડિયા પક્ષ છે, એની પણ વિચારધારા અલગ છે. તો વિચારધારાઓ તો અલગ હોય, પણ જ્યારે જરૂર પડે ત્યારે ભેગા થવું. અને ત્યારે ભેગા થઈને દેખાડીને બીજી મિટિંગ પણ થઈ. આ લોકો તો એવું કહેતા હતા કે પહેલી મિટિંગમાં જ કશું બધું બફાઈ જવાનું છે, પણ પહેલી મિટિંગ નહીં, બીજી મિટિંગ થઈ, અને ત્રીજી મિટિંગ પણ એની ડિક્લેર થઈ ગઈ છે ડેટ. તમે તમારી આગળની મિટિંગની ડેટ તો નક્કી કરો. તમે તો અમારી કોપી કરો છો. અમે મિટિંગ કરીએ એક દિવસે તમે મિટિંગ રાખી દો છો. એટલે આ ડર દેખાય છે. વિચારધારા અલગ હોય,
એક થઈ પણ શકાય. આજે આ ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો જોડાય, આ તમે જે રાજભર ઓમપ્રકાશની વાત કરો છો, એ તો કેટલાય પક્ષ બદલ્યા છે, કેટલા બધા કોંગ્રેસથી શરૂઆત કરી, પછી માયાવતી જોડે ગયા, પછી અખિલેશભાઈ જોડે ગયા, પછી યોગી સરકારમાં આવ્યા, પછી પાછા અલગ થઈ ગયા અને ફરી પાછા એનડીમાં જોડાયા. તો એમની કઈ વિચારધારા છે? આ તો કાલે પાછા વિપક્ષમાં જતા રહે, કઈ કહેવાય નહીં. હજી તો 1 વર્ષની વાર છે. તમે ખાલી આજની બેઠક ઉપરથી નક્કી ના કરી શકો કે નિર્ણય ના કરી શકો. બરાબર છે. જી, આપણી સાથે હેમંત પટેલ પણ જોડાયા છે, નેતા ભાજપ. નમસ્કાર હેમંતભાઈ. નમસ્કાર. જે સાગર શાહની આપણે જે ચર્ચાઓ સાંભળી હશે અને એમનો જે પ્લાન પણ તમને સાંભળ્યો છે, પણ વાત અત્યારે જે મીટિંગ ચાલી રહી છે દિલ્હીમાં પીએમ મોદીની આગેવાનીમાં, શું કહેશો આ મીટિંગને લઈને? આ મીટિંગ એજન્ડા શું ફિક્સ હતો કે પછી મહાગઠબંધને બે બેઠક યોજી બાદમાં એનડીએને આ બેઠક યાદ આવી? આ ગઠબંધને, હું તમારા માધ્યમથી એક વસ્તુ કહેવા માંગુ છું કે આ ગઠબંધને યોજી અને અમે કરી રહ્યા છીએ એવી કોઈ જ વસ્તુ આમાં છે નહીં. હવે આ જે ગઠબંધન ભેગું થયું છે, કેવું ભેગું થયું છે એ આખી દેશ દુનિયા બધા જ જાણે છે. જ્યારે અમારે તો કેવું હોય છે કે 12 મહિના 365 દિવસ ટેન્સ ટુ જ હોય છે અને દરેકની તૈયારીઓ ચાલુ હોય છે. એટલે આ ગઠબંધનની યોજના આયોજન અમારું ક્યારનું હતું ને એ જોઈને આ જે ભ્રષ્ટાચારી સંગઠન જે ભેગું થયું છે, પરિવારવાદ વાળું જે સંગઠન ભેગું થયું છે, એ સંગઠન છે કે જે અત્યારે પરિવારવાદ સિવાયની કે પરિવારવાદને બચાવવાની કે કરેલા ભ્રષ્ટાચારનો આગળ ઇતિહાસ ના ખુલે તેના માટેનું ભેગું થયેલું સંગઠન છે. જે લોકો જાણે છે 2024ની અમને તૈયારીઓ દેખાઈ રહી છે, પણ આ 2024ની તૈયારીનું શું પરિણામ આવશે, આ ક્યાં ચાલશે, કેટલે પહોંચશે એની કોઈને ખબર નથી. કંકોત્રી છપાઈ ગઈ, વરરાજા વરઘોડો નીકળી ગયો છે, મંડપે પહોંચી ગયા, છેલ્લે વરરાજા કોણ તો એ પણ કોઈ નક્કી નથી. હજી આમાં હજી મુંબઈમાં બેઠક થશે, એમાં હજી આગળ શું થાય છે જુઓ, અને ઇલેક્શન સુધીની શું પરિસ્થિતિ બને છે એ પણ તમે આમાં જુઓ. અને અત્યાર સુધી એમની વિચારધારાઓ ક્યારેય તમે પશ્ચિમ બંગાળમાં જોયું હશે તો મમતા અને રાહુલજી સામસામે રહેલા છે. આજે જ્યાં જ્યાં જોયું છે ત્યાં બધા જે વિપક્ષોમાં કેજરીવાલ અને કોંગ્રેસ ક્યારે એક થવાના નથી. આમાં એક થયા છે શેના માટે? કે પોતાના કાળા કમ્પાઉન્ડો છુપાવવા માટે. જ્યારે આપણા ભારતીય જનતા પાર્ટીમાં તમે પહેલા જોયું છે કે ભાઈ સ્પષ્ટ બહુમતીની સરકાર આ વખતે ભારતીય જનતા પાર્ટીની બનવાની છે. એ છતાં પણ બધાને સાથે લઈને ચાલવા વાળી સરકાર છે. વૈશ્વિક નેતા, વિકાસ પુરુષ અમારા જે દેશને નવી દિશા આપી રહ્યા છે એ દરેક પ્રજા જોઈ રહી છે. અને દર વખત કરતા આ વખતે દરેક સાંસદ ખૂબ સારામાં સારા મતથી અને સારામાં સારી સીટો સાથે 110% જીતશે એ નક્કી જ વસ્તુ છે. આ જે ભેગા થયા છે એમના એજન્ડા દરેકને ખબર છે કે આ કયા એજન્ડાથી શેના માટે ભેગા થયેલા છે અને શું કામ ભેગા થયા છે. પણ હેમંતભાઈ, એક વાત છે, આપણે જે કહેવત પણ કહેતા છે, એક લાકડીને તોડો ને પછી એક સાથે લાકડીના ભારને તોડો અઘરો છે. તો તમે જો આ બધી વિપરીત વિચારધારાવાળા જે બધા ભેગા થયા છે, તો ભાજપને કોઈ ચેલેન્જ નથી લાગતી આમાં? ના, એ અમારા ધ્યાનમાં છે કે એ લોકોના ઇલેક્શનના મુદ્દામાં આંદોલન હશે, હિંસા ભડકાવવાની વાતો હશે, તૃષ્ટિકરણની વાત આવશે. આ બધા એમના એજન્ડા રહેવાના છે. પણ ભારતીય જનતા પાર્ટી અને એ પ્રજાની સાથે રહેલી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીએ દરેક કાર્ય જે કંઈ કર્યું છે પ્રજાની સાથે રહીને કરેલું છે. તમે કોરોના કાળમાં બી જોજો કે પ્રજાનો સાથ સહકાર લઈને કરેલું કામ છે ભારતીય જનતા પાર્ટીએ. એટલે એવું તો ક્યારેય નહીં બને કે પ્રજા અમારી સાથે છે ને એટલે આ વિષયનો કોઈ એ છે જ નહીં. અને આ વખત જેમ 156 સીટ પહેલા આ લોકો જે કહેતા હતા ગુજરાતમાં કે આવું થશે, આમ થશે, તેમ થશે, જ્યારે બધા જ મીડિયા બી કહેતા હતા, પરંતુ પ્રજાએ શું આપ્યું રિઝલ્ટ? આ વખતનું લોકસભાનું રિઝલ્ટ ઐતિહાસિક હશે. કોઈએ વિચાર્યું નહીં એવું રિઝલ્ટ મળશે. અને એ પછીના જે સરકારના એક્શન હશે એ પણ ખૂબ સારા હશે. અને અત્યાર સુધી છેલ્લા 9 વર્ષમાં તમે જોયું હશે કે દેશ હિતના જ કામો થયા છે, દેશની પ્રગતિના કામો થયા છે. પહેલા જ્યારે 3 કિલોમીટરની આજુબાજુ રોડ બનતો હતો, જ્યારે 4 કિલોમીટર બન્યો ને ત્યાર તો કોંગ્રેસ સરકાર કહે કે 4 કિલોમીટરનો રોડ બન્યો. આજની તારીખમાં 26 થી 28 કિલોમીટરનો તો પર ડે મિનિમમ રોડ બને છે. આજે આ બધા વિકાસના કામો લોકો જોઈ રહ્યા છે. સંરક્ષણના ક્ષેત્રે આપણે ક્યાં છીએ? એમને પાકિસ્તાનની વારંવાર મદદ લેવી પડતી હતી, ચાઇનાની મદદ લેવી પડતી હતી. આજે દુનિયાના દરેક દેશોને ભારતીય જનતા પાર્ટીના માનનીય નરેન્દ્રભાઈ મોદીના
પ્રયાસો અને પ્રયત્નોથી દરેકને આપણા દેશની જરૂર પડે, આખી દુનિયાને છે. આજે રૂપિયામાં પણ આપણે વ્યવહાર કરતા થઈ ગયા દરેક જગ્યાએ. જી હેમંતભાઈ, તમે હેમંતભાઈ સ્પષ્ટ કહી દીધું 2024માં જે તમારા વરરાજા હશે પીએમ મોદી જ હશે, પણ કોંગ્રેસને આપણે પૂછીએ કે ભાઈ તમારા વરરાજા, તમે કીધું કે લગ્નની બધી તૈયારી થઈ ગઈ પણ વરરાજાનું નામ ગુપ્ત રખાયું છે. આપણે સાગર વરઘોડો નીકળી ગયો. જુઓ ભાઈ, આમના ત્યાં તો કોઈ વરરાજા નથી હોતા, રાજા હોય છે રાજા. આજે ડેમોક્રેટિક દેશની અંદર 1947માં સંવિધાન આયા પછી પણ આ પહેલા એવા પ્રધાનમંત્રી છે જે પ્રધાનમંત્રી પોતાને પ્રધાનમંત્રી નથી સમજતા, પરંતુ પોતાની જ પાર્ટીના રાજા સમજે છે. અહીંયા કોઈ પ્રધાનમંત્રી નથી, અહીંયા કોઈ રાજાશાહી નથી. ભારતીય જનતા પાર્ટીની અંદર માત્ર એક જ વ્યક્તિનું ચાલે છે, જેપી નડ્ડા આ અધ્યક્ષ હોવા છતાં પણ અત્યારે બધી પાર્ટીઓનું જોડાણ કરવાનું કામ માત્ર ને માત્ર અમિત શાહ કરી રહ્યા છે. અને આ રાજાશાહી એમના પક્ષમાં જે ચાલે છે એમાં એક પણ વ્યક્તિ એક ચૂં કે ચા ના કરી શકે, એક અવાજ ઊંચો ના કરી શકે. એનું સૌથી મોટું ઉદાહરણ તમે જુઓ કે કાનૂન મંત્રી કિરણ રિજિજુને જ્યારે એમણે એક જ્યુડિશરી સામે એવા સ્ટેટમેન્ટ્સ આપ્યા જેના કારણે રાતોરાત એમને બદલી નાખવામાં આવ્યા. આજે એક એ વ્યક્તિની કે મિનિસ્ટરની કોઈ વેલ્યુ નથી. તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટર બનવું કે ભારતીય જનતા પાર્ટીના કેબિનેટમાં રહેવું કે ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ પણ હોદ્દા ઉપર રહેવું એ કઈ બહુ ઇજ્જતની વાત નથી. અહીંયા માત્ર રાજાશાહી છે. આ દેશની અંદર નરેન્દ્રભાઈ મોદીની પાર્ટી એ માત્ર ને માત્ર રાજાની પાર્ટી છે ને ત્યાં આગળ કામ કરતા બધા જ લોકો એ પપેટ છે. પપેટ એ લોકો ઊંચું કે ચા ના કરી શકે. જેટલા લોકો કરપ્ટેડ છે, જેટલા લોકોના પ્રોબ્લેમ્સ છે, જેટલા લોકો ઈડીમાં ફસાઈ શકે છે, જેમને ઇન્કમ ટેક્સના પ્રોબ્લેમ્સ છે, એ બધા જ લોકો આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે. એને વોશિંગ મશીન કહેવામાં આવે છે. તમે વિચારો. અને ભ્રષ્ટાચારની વાત કરી, પછી તમે દંગાની વાત કરી. આજે 2 મહિનાથી મણિપુરમાં દંગા ચાલી રહ્યા છે, એ આખો દેશ જોઈ રહ્યો છે. અને એના કારણે યુરોપની પાર્લિયામેન્ટમાં આ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીની સરકારની સામે પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. તમે જ્યારે રાહુલ ગાંધીને એમ કહેતા હતા કે ફોરેનમાં જઈને ગમે તે કરે છે, તો આજે દેશમાં મણિપુરની અંદર 2 મહિનાથી દંગા ચાલે છે. એના કારણે ફોરેનની અંદર ઇન્ટરનેશનલ લેવલ ઉપર યુરોપની પાર્લિયામેન્ટમાં તમારી સામે પ્રસ્તાવ આવ્યો છે કે ભારતના વડાપ્રધાન મણિપુરના દંગા સામે એક્શન લે, સ્ટેન્ડ લે, કોઈ નિર્ણય લાવે. તો દંગા કોણ કરે છે? આજે ઇન્ટરનેશનલ લેવલ ઉપર દંગા પાર્ટી માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી છે. એટલે કોંગ્રેસના લોકોને દંગા પાર્ટી કહેવાની જરૂર નથી. રહી વાત ચહેરાની, હવે રહી વાત ચહેરાની, તો દરેકે દરેક ઇન્ડિવિડ્યુઅલ છે, એ દરેકે દરેક પોતાનો ચહેરો છે. અને જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે નક્કી થશે કે દેશનો વડાપ્રધાન કોણ છે. અને એ તો જનતા નક્કી કરશે, દેશના લોકો નક્કી કરશે. હેમાંગભાઈ, રાહુલ ગાંધી હવે અમારા ભાઈ બહુ ઉત્સાહમાં બોલી રહ્યા છે કે ભાઈ એક જ વ્યક્તિ નક્કી કરે છે. ભારતીય જનતા પાર્ટીની પરંપરા એવી છે કે દરેક વ્યક્તિને જે કામ સોંપવામાં આવે છે એ નિષ્ઠાપૂર્વક કરે છે. અમિતભાઈ શાહ સાહેબને એમને જે કામ સોંપવામાં આવ્યું છે એ નિષ્ઠાપૂર્વક કરતા હશે. માનનીય વડાપ્રધાન શ્રીને જે કામ આપવામાં આવ્યું છે એ પણ એમને નિષ્ઠાપૂર્વક, દરેક પોતપોતાની રીતે જે સોંપવામાં આવેલા કામો પોતાની નિષ્ઠાપૂર્વક કરે છે. અને અમારામાં કેવું છે કે જેને જે કાર્ય સોંપે છે, તમે આજ સુધી જોયું છે કે સીએમ હશે કે પીએમ હશે કે નીચેના નાનામાં નાના કાર્યકર હશે, દિલથી લાગણીથી પ્રજાની વચ્ચે જોડાયેલા રહે છે. નાનામાં નાના કાર્યક્રમો તમે જુઓ કે મિસ કોલ મારવાના હશે, ડાઉનલોડ કરવાના હશે. અમે લોકો જોડે તળિયા સુધી જઈએ છીએ. એટલે એ કહે છે કે એકલા અમિતભાઈ શાહ કરી રહ્યા છે, અમિતભાઈ શાહ કરી રહ્યા છે. દરેકને એક કામની વિતરણ કરવામાં આવ્યું છે અને એ પ્રમાણે એ કામ કરી રહ્યા છે. આજે એ કહી રહ્યા છે કે વડાપ્રધાન સરમુખત્યારશાહી ના હાથે એવું કશું જ ના હોય. તમારામાં કેવું છે કે આજે રાહુલ ગાંધી કે સોનિયા ગાંધીજી જે કહેશે, આજે એમના જે પ્રમુખ બનાવવામાં આવશે કે જે બી હશે એ રબર સ્ટેમ્પ જ હશે, એનું પોતાનું ક્યાંય મંતવ્ય નહીં હોય. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આજે બી તમે જુઓ કે ભ્રષ્ટાચારના કેસની અંદર જામીન ઉપર બહાર છે. લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ કમ્પાઉન્ડરના કેસ ચાલી રહ્યા છે. લાલુ પ્રસાદ યાદવ ઉપર તો સજા પણ થઈ ગયેલી છે. આજે એમના કેજરીવાલ, તો કેજરીવાલના કેટલા મંત્રીઓ અંદર છે? અને 9 વર્ષની અંદર તમે એક ભ્રષ્ટાચારનો છાંટો બતાવો. અને આજે તમે ડિબેટમાં ભાજપ, કોંગ્રેસ કે વિશ્લેષકો આપણા ખૂબ સારા છે, પણ તમે એ સિવાય બીજા બોર્ડર, આમ જનતાને પૂછો, બોર્ડર ઉપર જઈને જવાનોને તમે પૂછો, એમના રિવ્યુ લો, તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આ દેશમાં શોષિત, પીડિત, વંચિત, છેવાડાના માનવી, મહિલાઓ, શ્રમિકો, બોર્ડર ઉપર ઉભેલા જવાનો, દરેકને માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જરૂર છે. અને એમને જે 9 વર્ષમાં કાર્યો કરેલા છે
એના આધારે દેશને દુનિયામાં જે ડંકો વાગ્યો, દુનિયા બી એમ વિચાર કરે છે કે 2024 જી આખી દુનિયા માગી જી રહી છે હેમંતભાઈ, કે વડાપ્રધાન તરીકે તો જી નરેન્દ્ર ફરીવાર મોદી જોઈએ ફરીવાર અને પીએમ ભારતીય જનતા મોદીના પાર્ટીની ચહેરાને સરકાર જ લઈને જોઈએ. ચૂંટણી ભાજપ એનડીએ આખો પક્ષ જે લડવાની છે. આપણી સાથે વાસુદેવભાઈ પટેલ પણ જોડાય છે, રાજકીય વિશ્લેષક. નમસ્કાર વાસુદેવભાઈ. નમસ્કાર. જે આપણે ચર્ચા સાંભળી હશે ભાજપ અને કોંગ્રેસના મિત્રોની, જે બંનેની પોતાની જે રણનીતિ છે તે બતાવી છે, શું કહેશો? વર્તમાનમાં છેલ્લા 10 વર્ષમાં, એટલે 10 વર્ષથી જે વિષય ચાલતો હતો કે સંયુક્ત સરકાર અથવા તો બધા પક્ષોની મળીને એક સરકાર બનવાનો જે સિલસિલો ચાલતો હતો એ સિલસિલો તૂટ્યો એમ. આજે એ સિલસિલો ફરી છે એ તૂટી ગયો અને આજે નવેસરથી ગઠબંધનની સરકાર આજથી આ દેશમાં ચાલુ થઈ. સરકાર ભલે અત્યારે એક ઓલાની હોય, પણ બંને બે એટલે દેશના રાજકીય પક્ષો બે ખેમામાં વિચાઈ ગયા, એક એનડીએ અને એક ઇન્ડિયા. નવું નામ જે પડ્યું છે, કદાચ તમને બધાને પણ ખબર હશે કે એને જે નામ આપ્યું છે એના જે ટૂંકાક્ષરી નામ છે ઇન્ડિયા છે. એટલે હવે દેશ આખો જે વેચાય છે. રહી વાત હવે આજે 2024 માટે જે મોરચા બન્યા છે એની આપણે ગણતરી કરીએ તો એનડીએમાં અમુક પક્ષો છે, અમુક આ ઇન્ડિયામાં છે. એનડીએમાં જે પક્ષો છે એમના કુલ મળીને 2.5 કરોડ મત છે જે જોડાયા છે એમ. સામે જે ઇન્ડિયામાં જે વિપક્ષો જોડાયા છે એના 13 કરોડ મત છે. એટલે તમે જેને ગઠબંધન જેને કહી શકાય કે પ્રમુખ રાજકીય પક્ષોનું ગઠબંધન, એ ગઠબંધન એ ઇન્ડિયાનું જે ગઠબંધન બન્યું છે એ 6-7 ગણું વધારે મજબૂત છે. રહી વાત એની કે અત્યાર સુધી જે સ્ટેન્ડ હતું, વડાપ્રધાન શ્રીએ પણ સંસદમાં કીધું હતું છાતી ઠપકારીને કે એક અકેલા ભારી. એ સ્થિતિ છે કે આજે એમને એ વિષયમાંથી બહાર નીકળી અને ફરી એનડીએને જેને એમને ભૂલાવી દીધું હતું એના જે પ્રમુખ સાથી પક્ષો જેને કહી શકાય, એ મહારાષ્ટ્રમાં શિવસેના છે, અહીંયા નીતિશ કુમાર છે, પંજાબમાં છે, એના જે પ્રમુખ જે કહી શકાય જેના આધારે એમને ગઈ વખતે જે હિન્દી બેલ્ટમાં સ્વીપ જેવી સ્થિતિ પેદા કરી હતી, એ બધા જ આજે વિપક્ષમાં બેઠા છે. એક સમય એવો હતો ઇમરજન્સી વખતે કે કોંગ્રેસ એકલી હતી ને બાકીના રાજકીય પક્ષો ભેગા હતા, અને અત્યારે એવું છે કે અત્યારે બીજેપી 2 કરોડ જેના મત છે એવી પાર્ટીઓને ભેગી કરવાનો કંઈ બહુ સંસદમાં ઓલો નથી હોતો. અને એવા લોકો છે એમાં જે રાજભર વગેરે જે છે એનો સાંસદ છે, ભારતીય જનતા પાર્ટીના કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિનો એનું ખૂન કર્યું છે અને ઓલામાં જેલમાં છે, એવો એનો ધારાસભ્ય છે. એટલે એવા લોકોને, એટલે આખી જે સ્થિતિ એવી થઈ છે, લાગે છે કે ઇમરજન્સી વખતે જે પ્રમુખ વિપક્ષો ભેગા થયા હતા એ જ પ્રમાણે અત્યારે ફરી, અને એમનું સ્ટેન્ડ પણ મુદ્દા આધારિત છે. એમને જે વાતો આજે કરી છે, જે વાતો બહાર આવી છે એ પ્રમાણે એ મુદ્દા આધારિત જવા માંગે છે. અને આપણા દેશના બંધારણમાં જે પ્રાવધાન છે એ કોઈ વડાપ્રધાનનું નામ જાહેર કરવા વાળું પ્રાવધાન છે જ નહીં. સંસદ સભ્યો ભેગા થયા પછી વડાપ્રધાન બનાવે, એટલે બંધારણને અનુકૂળ એ જે આખી જે વાત છે એ વાત લઈને મુદ્દા આધારિત વિષય ડેવલપ કરીશું એ પ્રમાણે એ આગળ વધી રહ્યા છે. રહી વાત અત્યાર સુધી મીડિયામાં ખૂબ ચાલતું હતું, અને આ દેશમાં જે મીડિયાનો જે રોલ છે, જે ગુદી મીડિયા કહેવાય છે, એ જે રીતે બાયક ચાલી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી, એને કારણે જે સમસ્યાઓ પેદા થઈ છે એ યોગ્ય વિશ્લેષણ નીચે સુધી જતું. જી વાસુદેવ, આપણી પાસે ફરી આવીશ વાસુદેવભાઈ. આપણી સાથે સ્મિતા પંડ્યા પણ જોડાયા છે. નમસ્કાર સ્મિતાબેન. જી અવાજ આવે છે મારો સ્મિતાબેન? ઓકે, હવે મારો અવાજ? જી બોલો સ્મિતાબેન. હા, જે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે, હવે જે આજની ચર્ચા છે નંબર 1 એટલે નંબર ગેમની જે ચર્ચા છે, કઈ પાર્ટીમાં કેટલા પક્ષો જોડાયા અને કેટલા પક્ષોનું સમર્થન છે તે આધારે અત્યારે બાહુબલી આપણે જે પલ્લું ભારે નબળું જે અત્યારે લોકો ગણતરી કરતા થયા છે. ચોક્કસ એક વાત તો એ છે કે જયારે નબળો વ્યક્તિ હોય તેને માટે થઈને એને સક્ષમ થવા માટે ખૂબ જ પ્રયત્ન કરવો પડે અને ઘણા બધાનો સપોર્ટ પણ લેવો પડે.
અત્યારે હાલ આપણે જે ભાજપની સરકાર છે એ અત્યારે હાલ પોતાને મજબૂત તો ગણાવી રહી છે અને સાથે સાથે બીજા વિપક્ષ ભેગા થઈને એને હરાવવા માટેની થઈને એક હોડ અથવા તો એક થયા છે, એકજૂટ થયા છે. એ બાબતે આમ તો જોવા જઈએ તો એક લોકશાહી દેશમાં એ જરૂરી છે, કારણ કે વિપક્ષ પણ એક મજબૂત હોવો જરૂરી છે. અત્યારે હાલ ભાજપ એક લોકશાહીની રીતે જે શાસન ધરાવી રહ્યા છે એ બાબત માટે અત્યારે એક વિપક્ષ એક થયા એ સારી બાબત છે. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે હાલમાં જે વિપક્ષો ભેગા થયા છે એ કયા કયા વિપક્ષો છે અને અત્યારે હાલ સામે ભાજપની સાથે કયા પક્ષો છે એ પણ જોવાની જરૂર છે. ખાસ કરીને આપણે જોઈએ તો ભાજપની સાથે જે છે એ NIDMK છે, પછી શિવસેનાનું જે શિંદે જૂથ છે એ પણ છે, અને અપના દળ અને NCP નું જે અજીત જૂથ છે એ પણ છે. સાથે સાથે અત્યારે જોવા જઈએ તો વિપક્ષો જે ભેગા થયા છે એ કેટલા બધા મોટા પ્રમાણમાં ભેગા થયા છે એ અગત્યની બાબત છે. જ્યારે હરાવવાની બાબતની એક વાત નથી, અહીંયા એક લોકશાહીની વાત છે, લોકશાહીને ટકાવી રાખવાની વાત છે. એટલે વિપક્ષો એકજૂટ થઈ અને આ ચૂંટણી અત્યારે હાલ જે સંસદ અને રાજ્યસભાનું સંસદનું જે ઇલેક્શન આવવાનું છે 2024 એ 24માં એ લોકોએ કેવી રીતના મુદ્દાઓ ઘડવા, કેવી રીતના એવા મુસદ્દાઓ તૈયાર કરવા, એ પણ એક એમના માટે એક ઘણો બધો ઘણો બધી વિચારણા જેવી બાબત હશે અને એમને કરવું પણ પડશે. કારણ કે એ લોકો જયારે એકજૂટ નહીં થાય તો અત્યારે હાલ જે ભાજપ જે પરિસ્થિતિમાં જે આખા સમય દરમિયાન પણ એ જ રહેવાનું છે. એટલે વિપક્ષ મજબૂતી હોવી જરૂરી છે. મહેશભાઈ જી, મહાગઠબંધનને જે ખબર પડી ગઈ છે કે જો અલગ અલગ ચાલીશું તો બધા ડૂબવાના છે, એક સાથે ચાલીશું તો સામેવાળાને કદાચ ભારે પણ પડી શકાય. આ પ્રકારની ફોર્મ્યુલા છે મહાગઠબંધનને લઈને ચાલી રહી છે. જે વાસુદેવભાઈએ ખૂબ જ મહત્વની વાત કરી કે 2.5 કરોડ જે મતદારો છે એ NDA પાસે ને 13 કરોડ છે તે વિપક્ષો પાસે. એટલે સમજી શકાય કે એક તરફી ગેમ જો આ બધા ભેગા થાય તો ભાજપે તેમને હરાવવા ખૂબ જ મુશ્કેલ છે. અને આ જ પ્રકારની તમે જે બેઠકના દ્રશ્યો જોઈ રહ્યા છે કે આ જ બેઠક એક સાથે જો 2024 સુધી શિસ્તબદ્ધ રીતે આગળ આયોજનપૂર્વક જો આગળ ચાલે તો એક મોટો ફાયદો થઈ શકે તેવા આસાર દેખાઈ રહ્યા છે. 11 સભ્યોની જે સંકલન સમિતિની પણ આજે મહાગઠબંધને જે વાત કરી છે તે પણ એક જે મેચ્યોર પોલિસી છે તે કઈ બધા સાગર શાહ. જુઓ, આપણા દેશના વડાપ્રધાન જ્યાં પણ જાય ને ત્યાં કંઈક સૂત્ર આપતા. કદાચ કેનેડાની અંદર એમણે એક સૂત્ર આપ્યું હતું કે A+B² એટલે A² + 2AB + B². તો આ જે ગઠબંધન છે એમાં 2AB એક્સ્ટ્રા આવ્યું ને, દેશને તો કંઈ ખબર નથી પડી કે શું બોલ્યા છે, પણ એ તો કંઈ પણ બોલે જ છે, તમને ખબર છે ને. તો હવે તો આ તમારી સામે ઇન્ડિયા ઊભું થઈ ગયું, INDIA અને તમારું છે NDA. તમારી પાસે 2 I નથી, તો હવે આનું કંઈક શોધો કે શું નથી. તમારી પાસે ઇન્ક્લુઝિવનેસ નથી, તમારી પાસે ઇન્ટેલિજન્ટ પીપલ નથી. તમે જુઓ કે તમારા 38 છે એમાં 2 ભેગા થશે એટલે અલીબાબાને 40 ચોર થઈ જવાના છે. અમે નથી કહેતા. કાંતિ અમૃતિયાએ કહ્યું કે કોંગ્રેસના બધા ગુંડા તો ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા, બરાબર. તો આ 2 I શું છે મારે એ પૂછવું છે. આ 2 I નો ડર લાગે છે, ઇન્ક્લુઝિવનેસ અને ઇન્ટેલિજન્ટ પીપલ. તો સામે જે 26 પાર્ટીઓના એક નેતાઓ જો દરેકમાં એટલી તાકાત છે કે પોતાના દમ ઉપર કામ કરી શકે. તો આ જે 2 I ઊભા થયા 9 વર્ષે, આ બહુ શરમજનક છે. આઈ થિંક ઇટ ઇઝ સો શેમફુલ. આ જે અભિમાન અને અહંકાર હતું ને 9 વર્ષનું કે એક અકેલા કિતનો પર ભારી, એનો જવાબ આજે આ લોકશાહીમાં મળી ગયો છે, બરાબર છે. તમે કહો છો કે પેલો એક પ્રેમી હોય ને, પ્રેમી એ વિરહમાં આવે ને તો દુઃખી થઈ જાય અને પછી એને વેદના થાય ત્યારે એ ગીત ગાતો હોય છે. એવી રીતે આજે આ દેશના વડાપ્રધાને કવિતા અને પિક્ચરના ગીતો ગાવાનો વારો આવ્યો છે. તમે સાંભળો એમણે કવિતા કઈ કીધી છે. ગઈત કુછ ઓર હૈ, અવધી ભાષામાં કવિતા ગાઈ આજે દેશના વડાપ્રધાને દેશની સામે, અને એમની સ્ટાઇલ તમે જોઈ હોય અને પછી પિક્ચરનું ગીત પણ ગાયું. ગઈત કુછ ઓર હૈ, હાલ કુછ ઓર હૈ, लेबल नहीं हो, एमनी भाषा तो पाछी जबरदस्त हो. लेबल कुछ और है, माल कुछ और है. ये 24 के लिए 26 होने वाले राजनीतिक दलों पर ये बड़ा फिट बैठता है. गाना कोई और है, गाया कुछ और जा रहा है, जबकि सच्चाई कुछ और है. इनकी दुकान पर 2 चीजों की गारंटी मिलती है. एक तो दुकान पर जातिवाद का जहर बेचते हैं जो मणिपुर में बिक रहा है, और दूसरा ये लोग असीमित भ्रष्टाचार करते हैं.
જે ભ્રષ્ટાચારીઓ છે, અજીત પવાર, સિંચાઈ યોજના, હેમંત બિશ્વ શર્મા, વોટર ગોટાલા, નારાયણ રાણે, લેન્ડ ગોટાલા, શુભેન્દુ અધિકારી, શારદા ગોટાલા, શિવરાજસિંહ વ્યાપમ ગોટાલા, મુકુલ રોય, શારદા ગોટાલા, હસન મુશરીફ 100 કરોડનો ગોટાળો, યદુરપ્પા માઇનિંગ ગોટાલા, છગન ભુજબળ મહારાષ્ટ્ર સદન ગોટાલા, જય પાંડા ને પેમા ખાંડુ 2000 કરોડ રૂપિયાનો ગોટાળો અને ફેમા ગોટાલા. તમે જુઓ કે પ્રેમીને વિરહમાં વેદના થાય ને એવી રીતે આ દેશના વડાપ્રધાનને એટલી વેદના થઈ રહી છે, એટલા બધા દુખી થઈ રહ્યા છે કે સામેવાળા વિપક્ષોને ભ્રષ્ટાચારીઓ કે છે, જ્યારે બધા જ ભ્રષ્ટાચારીઓ આજે ના મને પૂરું કરવા દો કે આજે ભાજપમાં છે અને પાછા ઉપરથી પિક્ચરનું ગીત ગાય છે કે એક ચહેરે પે કઈ ચહેરે લગા લેતે હે લોગ. ભાઈ તમારા ચહેરા ઉપર કેટલા ચહેરા લાગેલા છે એ તો કહો. જી, તમે જે વિરહની વેદના જાણવા માંગી આપણે હેમાંગભાઈ પટેલ પાસે જાણી લઈએ. હેમાંગભાઈ પટેલ, તમે કવિતા સાંભળી હશે સાગર શાહના મુખેથી. હા, એટલે હવે શું છે કે અમારા સાગરભાઈ જરા થોડા લોકળાઈ ગયા છે કે બધા જ અસામાજિક. ભાઈ આ તો વડાપ્રધાનના એક્સપ્રેશન હતા, મેં આપ્યા, મારા નથી. આ દેશના વડાપ્રધાનના એક્સપ્રેશન હતા, મારા નહીં. મારા નહીં. સાગરભાઈ તમારામાં વચ્ચે નથી હા, બોલ્યો. પણ હું નથી બોલતો. તમે એમ કહો છો કે સાગરભાઈના એક્સપ્રેશન આ મારા એક્સપ્રેશન નથી. હું વચ્ચે નથી બોલતો. આપણે હું તમને બોલવા દઉં છું. હવે હેમાંગભાઈને મારા expressions નથી, આ તમે- વડાપ્રધાનના expressions જી છે. જી, હવે તમે કવિતા સંભળાવી, હવે આપણે હેમાંગભાઈને 100%, સાંભળીએ. બસ, 100%. જી બોલો હેમાંગભાઈ. જી હેમાંગભાઈ. એ ભાઈ જે ભ્રષ્ટાચારની વાતો કરે છે, હકીકત એવી છે, પ્રજા પણ જાણે છે કે જે આ લોકોનો જે પાયો, જે ઇમારત છે, 20 લાખ કરોડ રૂપિયાનું જે કમ્પાઉન્ડ કરેલું છે એ છુપાવવા માટે કયા અને અદાણીની એનાથી કંપનીમાં શેલ બચવા કંપનીઓમાં છે એ 20 લાખ કરોડ રૂપિયાની વાત કરે છે સાહેબ. હેમાંગભાઈને ના, સાંભળીએ. અદાણીની જે શેલ કંપનીઓમાં હેમાંગભાઈને- ના, અદાણીની જે શેલ તમ- કંપનીઓ છે હેમાંગભાઈને એમાં જે 20 લાખ કરોડ રૂપિયા છે એની વાત કરો છો. ક્લિયર કરો, કયા 20 લાખ કરોડ રૂપિયા? કયા 20 લાખ કરોડ રૂપિયા? અદાણીની શેલ કંપનીઓમાં ભેગા થયેલા 20 લાખ કરોડ રૂપિયાનો ગોટાળાની વાત કરતા હોય તો તમે સાચા છો. આઈ એક્સેપ્ટ. આઈ એક્સેપ્ટ. કમ્પ્યુટરની ભરતી સરકાર છે, બધાની ઉપર અત્યારે અઠવાડિયું ફાડી ચૂકેલી છે. આજે બધા જમીન ઉપર બહાર છે. તો નાખો ને અંદર, નાખો ને અંદર. પણ તમારી સરકાર છે, તમારી ઈડી છે, તમારી ઇન્કમ ટેક્સ છે, તમારી સંસ્થાઓ છે, બધું તમારું છે. નાખો ને અંદર. તમારે માનહાનિના કેસો કરવા પડે છે. માનહાનિના અગસ્ટા વેસ્ટલેન્ડ કેસની અંદર આ ડબલ એન્જિનની સરકારમાં, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, નરેન્દ્ર મોદીની સરકારમાં સોનિયા ગાંધીને ક્લીન ચીટ મળી છે. વાડ્રા ઉપર લગાવેલા જમીન કૌભાંડના આરોપો હરિયાણાની સરકારમાં, ડબલ એન્જિનની સરકારમાં, નરેન્દ્ર મોદીની સરકારમાં ક્લીન ચીટ મળી છે. તમે કોંગ્રેસ ઉપર એક પણ કેસ સાબિત નથી કરી શક્યા, એટલે રાહુલ ગાંધીની ઉપર આજે 10-10 જગ્યાએ માનહાનિના કેસો લગાવી રહ્યા છો. આ તમારું કલ્ચર છે ને આ તમારી સંસ્કૃતિ છે. એક બાદ એક સાંભળીએ આપણે તો. ભાઈ કદાચ 8 વાગ્યા પછીનો ટાઈમ છે, ખોટી રીતે આવ્યો ના હોય, એ ધારું બોલે જાય છે, અતિશયોક્તિ કરે છે. કોઈ અતિશયોક્તિ નથી કરતા. તમે 20 લાખ કૌભાંડની વાત કરી, તમે અદાણીના 20 લાખ રૂપિયા કરો. 20 લાખ કરોડનું કૌભાંડ અદાણીનું છે. તમારા સવાલના જવાબ અદાણીનું છે. તમારા સવાલના જવાબ હેમાંગભાઈ પાસેથી લઈએ વિસ્તારથી કે આપણે સાંભળીએ. શાંતિ રાખ. જી હેમાંગભાઈ. હું જવાબ ભાઈ તો તમે આ બધાને ડિબેટમાં લાવો, એ પહેલા એમને કહો કે ડિબેટ રીતે કરવાની હોય તો કરવાની. હું બરાબર જ કરી રહ્યો છું. સાગરભાઈ સાંભળો. મારી આ પહેલી ડિબેટ નથી, હું બરાબર કરી. આપણે તમે જ્યારે સાંભળીએ. કોંગ્રેસ ઉપર એમ કહો છો કે આ બધા ભ્રષ્ટાચારના માણસો છે, તો તમારા આટલા બધા નામ મેં કરાયા ભ્રષ્ટાચારીઓના, એની વાત કરો ને. તમે નાખો ને, 9 વર્ષથી તમારી સરકાર છે, તમે કેમ નથી નાખતા? કેમ સાબિત નથી કરી શકતા? એક ઉપર એક કેસમાં ક્લીન ચીટ મળી રહી છે કોંગ્રેસને, એટલે તમે માનહાનિના દાવા કરી રહ્યા છો. સાગરભાઈ ને હેમાંગભાઈ આપણી સાથે બીજા ગેસ્ટ પણ આપણી સાથે જોડાય છે. 24ના રિઝલ્ટના દિવસે તમે ડિબેટમાં આવજો મારા ભાઈ, તમને ખબર પડી જશે કે શું કમ્પાઉન્ડર છે. 24 પછીના 25માં તમે જે પિક્ચર જોવાના છે જોશો. આ દેશની શાંતિ થાય છે તમને નથી પોસાતી, કારણ કે આખી જિંદગી તમે તૃષ્ટિકરણનું રાજકારણ કર્યું છે. જે કેજરીવાલના મંત્રીઓને તમે ભ્રષ્ટાચારી કહો છો, એ જ કેજરીવાલ સાથે તમે 2013માં ઉભા રહીને લડ્યા હતા ને. જેને આજે તમે ભ્રષ્ટાચારી કહો છો, જે કેજરીવાલને તમે ભ્રષ્ટાચારી કહો છો, જે કેજરીવાલના મંત્રીઓને તમે ભ્રષ્ટાચારની અંદર રાખ્યા છે, એ કેજરીવાલની સાથે તમે લડ્યા હતા 2013માં. તમે કોંગ્રેસને પાડી દીધી અને તમે આવ્યા હતા સત્તામાં. આજે તમે એમને ભ્રષ્ટાચારીઓ કહો છો, તમે એમની સાથે ઉભા હતા કે નહીં? તો તમે ના કરો ભ્રષ્ટાચારની વાત. તમે 20 લાખ કરોડ રૂપિયા શેલ કંપનીઓના છે, અદાણીના, એની જવાબ આપો. સાગરભાઈ આપણે વિરામ આપી. આપણી સાથે વાસુદેવભાઈ પણ જોડાય છે. જી વાસુદેવભાઈ, આપણે કરોડોની ગણતરી તમે સાંભળી હશે ને, કરોડો રૂપિયાના
આંકડા પણ સાંભળ્યા છે ભ્રષ્ટાચારના. શું કહેશો? અત્યારે હેમાંગભાઈ આપની પાસે ફરી આવ્યું છે. હેમાંગભાઈ તમે વારો પૂરો થઈ ગયો. વારો પૂરો થઈ ગયો. અરે ભાઈ ભાજપ કોંગ્રેસ મહેરબાની કરો, મહેરબાની કરો. શું બોલી રહ્યા છે કંઈ સંભળાતું નથી. મહેરબાની કરો. મેં તો છે ને બરાબર જવાબ આપ્યા છે. મેં કઈ તમારી ઉપર પર્સનલ ઇન્ડિવિડ્યુઅલ ગાળો નથી બોલ્યો. હા ભાઈ. તમે છે ને સરખી રીતે વાત કરો. તમારો અવાજ સંભળાતો નથી. સંભળાતો જ નથી તમને હું બરાબર જવાબ આપ્યો. સાગરભાઈ, મેં તમને કશું નથી કહ્યું. મેં તો જે દેશમાં ચાલી રહ્યું છે એના વિશે કહ્યું છે. આ કઈ મારા ઘરની વાતો નથી. આ બધા કૌભાંડીઓને ભારતીય જનતા પાર્ટીમાં સવાવામાં આવે સાગરભાઈ, છે. હેમાંગભાઈ, કેજરીવાલની સાથે તમે 2013 માં ઉભા હતા. સાગરભાઈ, 20 લાખ કરોડ રૂપિયાનું કૌભાંડ અદાણીમાં થયું સાગરભાઈ, છે. આપણે- અને એક પણ કેસ તમે કોંગ્રેસના નેતા ઉપર સાબિત નથી કરી શક્યા 9 વર્ષમાં. આ કઈ મારા ઘરની વાતો નથી. હું કઈ તમને ગાળો નથી આપી સાગરભાઈ રહ્યો. અને હેમાંગભાઈ, હું તો સત્ય બોલી રહ્યો છું. ટ્રુથ ઇઝ અ ટ્રુથ. ટ્રુથ ઇઝ અ ટ્રુથ. ના ભાઈ, હવે Truth બંધ is a કરો truth. હારું. જો તમારી જોડે હોય તો અમારી પણ વેલ્યુ બગડી રહી તમને છે. બેમાંથી એકેય કોઈને, બેમાંથી એકેયને કોઈ સાંભળતું નથી. બંધ કરો જ સારું. ખોટું બોલી રહી છે. જી હેમાંગભાઈ, બસ, બસ. આપને ફરી મોકો આપું. આપણે વાસુદેવભાઈને સાંભળી લઈએ. જી વાસુદેવભાઈ. રહી વાત અત્યારે જે વાત થઈ રહી છે ભ્રષ્ટાચારની થઈ રહી છે. દુનિયાના ભ્રષ્ટાચારીય દેશોની જે યાદી બને છે ને એમાં ભારત એક 150 આસપાસ છે. એકલા ભ્રષ્ટાચારથી ભરેલો દેશ છે. ભ્રષ્ટાચાર માટે રાજકીય પક્ષોએ બોલવાનો કોઈ અધિકાર જ નથી એવી સ્થિતિ છે આ દેશમાં. રહી વાત ભ્રષ્ટાચારની, ભ્રષ્ટાચારના જેની ઉપર આક્ષેપો થાય છે બે વાત છે. જ્યારે સરકાર કોંગ્રેસની સરકાર હતી ત્યારે જે કઈ ભ્રષ્ટાચારો મોટા મોટા નામો આવ્યા, તુજી ને બરાબર આ બધાના ગોટાળા કોલસાના બધા લાખો કરોડમાં વાતો આવી, 9 વર્ષમાં એક પણ ગોટાળા વાળાને સજા નથી થઈ. બરાબર છે. જી ગોટાળા જે કઈ ગોટાળા આવ્યા હતા બધા એકાઉન્ટન્ટોએ જે કઈ હિસાબો જે રાખે ને એની નોંધો હતી ને નોંધમાં આને બદલે જો આવું થયું હોત તો આટલા લાખ કરોડનો સરકારને ફાયદો થાત. આવા પ્રકારની જે નોંધો હતી એની ઉપરથી આવેલી વાતો હતી. રહી વાત કે સરકારમાં જે બેસે છે જેને જેને આક્ષેપ કર્યા છે, ધારો કે પહેલા આ આક્ષેપ કરતા હતા બરાબર બીજેપી વાળા, કોંગ્રેસ વાળા અત્યારે કરે છે, તમે જયારે બેસો ત્યારે પકડીને જેલમાં પૂરી દો ને જામીન ઉપર બહાર કેવી રીતે આવે છે? બરાબર છે. સવાલ એવો છે કે તમારે ચૂંટણી જીતવા માટે સામેના પક્ષોને બદનામ કરવા માટે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવા છે. ભ્રષ્ટાચાર બેને કરવો છે પણ ઓલો ભ્રષ્ટાચાર કરે છે ને પેલો બૂમો પાડે છે. ત્યારે સત્તા પક્ષ વિપક્ષમાં જાય છે અને વિપક્ષ સત્તામાં આવે છે એટલે બંનેના કામ બદલાઈ જાય છે. સત્તામાં આવેલો ભ્રષ્ટાચાર કરે ને વિપક્ષ વાળો રાડો પાડે છે. આ દેશમાં રાડો પાડવાના ભ્રષ્ટાચાર કરવા સિવાય રાજકીય પક્ષોએ કશું કર્યું નથી. એમની દાનત નથી. રહી વાત ભ્રષ્ટાચાર જે અત્યારે જે દેશમાં ચાલી રહ્યો છે એક પણ કામ ભ્રષ્ટાચારના નાણાં આપ્યા સિવાય કોઈ જગ્યાએ થતું નથી. તમે લઈ આવો એવા 10 જણા કે એમ કહેતા હોય એના ભ્રષ્ટાચાર વગર કામ થાય છે. મારે એક દેશમાં આ દેશમાં એક નાગરિકની જરૂર છે જે નાગરિક એમ કે જેને ભ્રષ્ટાચારમાં પૈસા નથી આપવા અને કાનૂનન તમારું કામ છે હું કરી આપીશ. એક પણ માણસ સુધી લો સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પણ આજે 7 કરોડ કેસથી ઘેરાયેલી વ્યક્તિ છે. ન્યાય કોઈને મળતો નથી. આજે 38 વર્ષે દિલ્હીમાં એક મકાન માલિક છે, મિલિટરીમાં ક્યાંક કાં તો નોકરી કરતો હતો ભાઈ, એને ભાડે મકાન આપ્યું 38 વર્ષ પછી. કોર્ટમાં 4 કેસમાં તારે કોર્ટમાં કેસ લડ્યો અને આજે 38 વર્ષે એને મકાન પાછું સોંપાડ્યું. આ તો ન્યાય વ્યવસ્થા છે? સુધારો ને ન્યાય વ્યવસ્થા જ્યાં સુધી ન્યાય નથી આપતી ત્યાં સુધી ભ્રષ્ટાચાર બંધ ક્યાં થવાનો છે? તમને ભ્રષ્ટાચારમાં કોઈ રસ નથી. રાજકીય પક્ષોને ભ્રષ્ટાચારમાં કોઈ રસ નથી. એમને ભ્રષ્ટાચાર કહીને બૂમ મારવાના પાડવા છે અને બેઠેલા ભ્રષ્ટાચાર કરવો છે. બેમાંથી એકેય નિકાલ નથી કરવો. બંને ભેગા થાવ અને ભેગા થાવ તમે ન્યાયતંત્ર તરત 1 વર્ષમાં ન્યાય મળી જાય એવી વ્યવસ્થા ગોઠવો. એને માટે તમે એક્સપર્ટ બોલાવો. આ તમારે કઈ કરવું નથી. તમારે વ્યવસ્થાના દોષને કારણે લોકો જે પરેશાન થઈ રહ્યા છે, લોકો મરી રહ્યા છે, નહીં તમારે તો કેવી રીતે સામાન્ય માણસને લૂંટી અને ધનપતિઓને પૈસા અપાવી દેવા, એમાંથી ભ્રષ્ટાચારમાંથી પૈસા લઈ લેવા, કંપનીઓ વાળા બાર પૈસા કમાઈ રહ્યા છે અને સામાન્ય માણસ ગરીબ ઘસાઈ રહ્યો છે એની તમને ચિંતા નથી. તમને ફક્ત ને ફક્ત ચિંતા 24માં સત્તા બનાવવાની છે. બોલો કે ભ્રષ્ટાચારીઓ ભેગા થઈને સત્તા બનાવે છે, બોલો કે ભ્રષ્ટાચાર કરે સત્તા ચલાવે છે. બે જણા બૂમ પરાળા બાળો છો, દેશમાંથી ભ્રષ્ટાચાર કાઢવાની મુહિમ ક્યારે ચલાવશો એનો જવાબ આપો. જી આપણે સ્મિતાબેન પાસે જે સ્મિતાબેન જે તમે સાંભળી હશે ભ્રષ્ટાચારની વાતો અને તેનો સરવાળો પણ કદાચ કરતા કરતા કેલ્ક્યુલેટર પર અટકી જશે.
ચોક્કસ આપણા ગુજરાતીમાં કહેવત છે કે જયારે આપણે આંગળી ચીંધીએ છીએ ત્યારે એક આંગળી સામે ચીંધાય છે, પણ જયારે જમવાની વાત આવે, ખાવાની વાત આવે ત્યારે 5 આંગળીઓ ભેગી થઈ જાય છે. એટલે આ ભ્રષ્ટાચાર બાબતે તો એવું છે કે સામે તમે આક્ષેપબાજી કરો છો, પણ જયારે તમારે ખાવાનું આવે છે ત્યારે બધા એક સાથે થઈને તમે ભ્રષ્ટાચાર પૂરેપૂરો તમે એને મોંથી લો છો. આ બાબત એટલા માટે ખાસ કહેવાની છે કે ઘણા બધા કૌભાંડો થયા છે, ઘણા બધા ભ્રષ્ટાચાર થયા છે, ઘણા બધા આપણે છાપામાં જોયા કે એને બહાર પણ આવ્યા છે, ઘણા બધા સુપ્રીમ કોર્ટમાંથી માંડીને એને જે રીતના ક્લીન ચીટ આપવામાં આવતી હોય છે, તો બીજી જગ્યાએ એને જે છાવરવામાં આવતું હોય છે, એ આ ભ્રષ્ટાચારને નાથવાનો તો જ્યારે કોઈ હાલમાં કોઈ ઉપાય જ નથી એ થાય છે. એટલે ખાસ કરીને જોવા જઈએ તો ભ્રષ્ટાચાર તો ચારે બાજુ ગજવેલો છે, ચારે બાજુ છે. કોઈ પણ ક્ષેત્ર તમે જાઓ, 2014 પછી દેશની સ્થિતિ સુધરી છે કે બગડી છે? ભ્રષ્ટાચાર ઘટ્યો છે કે વધ્યો છે? ચોક્કસ ભ્રષ્ટાચારની વાત તમે કહો ને કે ભાજપ સરકાર હોય કે કોંગ્રેસ સરકાર હોય, બરાબર છે, બધી બાજુ ત્યાં સરખું જોવા મળે છે. અત્યારે હાલ આપણે જે ભ્રષ્ટાચાર જોતા હતા ને પહેલાના જે બધા કૌભાંડો જે હતા, અત્યારે હાલ ભાજપ સરકાર જે છે એને બહાર લાવી રહી છે, અને જયારે ભાજપ સરકારમાંથી કોંગ્રેસ આવે છે ત્યાર પછી બહાર આવે છે એ વાતમાં આવશે ત્યારે પણ અત્યારે હાલ જે કોંગ્રેસના જે ભ્રષ્ટાચાર ભાજપના જે છે બધા બહાર આવશે. એટલે પરિસ્થિતિ સુધરવાની બાબત એ બાબત એ ચોક્કસ છે, એ બાબત ચોક્કસ છે કે હું અત્યારે હાલ જે કરું છે સારું છે, તું કરે છે એ ખોટી બાબત છે, એ બાબત હોય છે. એટલે પોતાનો ભ્રષ્ટાચાર કે પોતાની દુર્ગુણ છે ક્યારેય બીજી વ્યક્તિને દેખાતો નથી હોતો, એ બાબત છે. અત્યારે હાલ ભ્રષ્ટાચારની રીતે તો ક્યાંય પણ તમે રોડ જુઓ, રસ્તા જુઓ કે તો તમે કોઈ પણ બાબત જુઓ, એવો ભ્રષ્ટાચાર ક્યાં નથી. અત્યારે હાલ આપણે જોઈએ કે પુલ બનાવવાની પરિસ્થિતિ હાલ કેવા પ્રકારની છે, એમાં કેવા પ્રકારનું મટીરિયલ, કેટલો બધો મોટો ભ્રષ્ટાચાર થયો હશે, તો ઘણું બધું છે એમાં. કૌભાંડો પર કૌભાંડો થતા હોય છે, નાના મોટા કૌભાંડોમાં પણ ભ્રષ્ટાચાર તો થતો હોય, સ્થાનિક લેવલથી માંડીને છેક ઉપરના લેવલ સુધી આ ભ્રષ્ટાચાર તો વ્યાપક જ છે. ખાસ કરીને જોવા જઈએ તો આ ભ્રષ્ટાચારમાં ફક્ત ને ફક્ત નીચેનો માણસ હોય છે એ દબાય છે, બાકી ઉપરના માણસો તો છાવરવામાં આવે છે. તમારું કેવું છે ખુરશી એની જ છે, ખુરશી પર બેસનારા બદલાઈ રહ્યા છે, કોઈ પરિસ્થિતિ આપણે હેમંતભાઈ પાસે જઈએ. હેમંતભાઈ, પીએમ મોદી જે વારંવાર કહી રહ્યા છે ખાતો નથી ને ખાવા દેતો નથી, હવે હું તમને એમ કહું છું કે જે વાસુદેવભાઈએ કીધું ને કે 38 વર્ષે ચુકાદો આવ્યો અને 38 વર્ષે એમને રિઝલ્ટ મળ્યું. હવે જે સાગરભાઈ કહી રહ્યા હતા કે ભાઈ અને કે સીધા અંદર કેમ નથી કર્યા, તો એવું નથી કે આજે એની પર ફરિયાદ થાય તો એમને અંદર કરી દેવા પડે. આજે એની પર કેસ થાય, એની કાર્યવાહી થાય, અને જ્યારે ફાઇનલ ડિસિઝન, અવાજ આવે છે ને બરાબર, જ્યારે એની ઉપર યોગ્ય ડિસિઝન આવે ત્યારે એને સજા થાય છે. આજે નીચેની કોર્ટમાંથી એમની ઉપર સજા સાબિત થાય તો એ ઉપરની કોર્ટમાં જાય છે, અને હાઈકોર્ટમાં ગયા પછી સુપ્રીમ સુધી જતા હોય છે. એટલે જ્યાં સુધી 100% ગુનો સાબિત થઈ જાય, નીચેની કોર્ટે ભલે સાબિત કર્યો પણ સુપ્રીમ કોર્ટ સુધી બધા જતા હોય છે, એના હિસાબે ખેંચાય છે. બાકી જે જામીન ઉપર છે, ગુનાહિત પ્રવૃત્તિમાં જે કમ્પાઉન્ડોમાં ભરાયેલા છે, એ દરેકને, જો લાલુ પ્રસાદને સજા થયેલી છે, અંદર હતા, એ રીતે અત્યારે આજે ઉપર ગયા છે કોર્ટમાં, બાકી છે. એટલે એવું નથી કે ભાઈ આજે જ એમની ઉપર સાબિત થયો કમ્પાઉન્ડ અને આજે જ એમને જેલમાં નાખી દેવાય, એવો કોઈ કાયદો નથી. એટલે કાયદામાં દરેકને પૂરો લડવાનો અધિકાર છે અને દરેક લડતા હોય છે, એના હિસાબે આ ખેંચાઈ રહ્યું છે. પણ હવે એમના ડિસિઝનો ટૂંક સમયમાં આવશે, ઝડપથી આવશે, અને જે બી ગુનેગાર હશે, કોઈ પણ પાર્ટીનો, કોઈ પણ પક્ષનો, ભારતીય કમ્પાઉન્ડ કરનાર કોઈ પણ ગુનેગાર કોઈ પણ પક્ષનો છે, ક્યારેય બચશે નહીં, ક્યારેય છૂટવાનો નથી, અને 100% સજા થવાની જ છે. એટલે એ ગણીને દરેકે ચાલવાનું છે. અચ્છા, બીજા નંબરે કે થોડું પ્રજાએ પણ આમાં જાગવાની જરૂર છે. ભ્રષ્ટાચાર હ્યુમન નેચર છે. દરેક વ્યક્તિને એવું છે કે ભાઈ હું એક ધક્કે મારું કામ પતાવી દઉં, મારું કામ 100% પતાવું, 100% પતાવું, એના હિસાબે આ બધી પોઝિશનો બને છે. અને એટલે આ બધી અને આમાં થોડી માણસે બી જાગૃત થવાની જરૂર છે. 9 વર્ષમાં ક્યારેય તમને સરકાર તરફથી, સરકારની ખરીદીમાં કે બીજા કોઈ કમ્પાઉન્ડ હજી મળ્યા નથી, મળશે નહીં ને ક્યારે નહીં મળે, એ બાબતની 100%ની તમારે ગેરંટી છે. અને આગળના જેટલા બી કમ્પાઉન્ડો છે એમાંથી કોઈ બચવાનું નથી, અને નવામાં પણ કોઈએ કમ્પાઉન્ડ કર્યા હશે તો એ સત્તા ઉપર પણ નહીં રહે અને એ જેલમાં હશે. એ 100%ની સનાતન સત્યની વાત છે. અને આ જે હજી કહું છું કે જે કહી રહ્યા છે પોતાને બચવા માટે ભેગા થયા છે, આ ગઠબંધન જે થઈ રહ્યું છે, ઇન્ડિયા ભાઈ કરે છે, બે આઈ ક્યાં છે, બે આઈની ચિંતા કર્યા વગર શાંતિથી તમે જે હવે પાછળ શું થશે એની ચિંતા કરો, અને તમે તમારા ઉપરના નેતૃત્વને કહો
કે શક્તિસિંહ અહીંયાથી ગુજરાત આવે તો એમને યોગ્ય ટાઈમ આપજો. 2 દિવસ ઘરની બહાર તમે બેસાડી રાખો છો, ટાઈમ નથી આપતા, પાછા આવવું પડે છે. અહીંના કોઈ એ બધું બંધ થાય. તમારા જે કાર્યાલય ઉપર ટિકિટ વેચણીમાં જે ધમાલ ધાંધિયા થાય છે, ફર્નિચરો તૂટે છે, આગ લગાડવામાં આવે છે, એ બધું બંધ થાય. તમે પહેલી તમારી ચિંતા કરો, એનડીએની કોઈ પણ પ્રકારની ચિંતા ના કરશો. પ્રજાલક્ષી ખૂબ કામો કરેલા છે, ઘણી બધી યોજનાઓ ખૂબ સક્સેસ કરેલી છે, અને અમારો કાર્યકર તો પાયાનો કાર્યકર છે. આજની તારીખે પણ પ્રજાની વચમાં જાય છે. ગમે તેવી મહામારી હશે, બિફોર જો વાવાઝોડું આવ્યું હશે કે કોરોના કાળ જેવી તકલીફ હશે, ભારતીય જનતા પાર્ટીનો જેમ પ્રજાની વચમાં રહેલો છે. મણિપુરમાં ગયેલા છે, એની સમીક્ષા અને રાહુલ ગાંધી ગયા. મેં તો રાહુલ ગાંધીને જોયા. એ દેખાશે તમને ભાઈ. દુનિયા આખા દેશે જોયું રાહુલ ગાંધી ગયા, મને નહીં. આખા દેશે જોયું કે રાહુલ ગાંધી ગયા. જાય છે, પાકિસ્તાન જાય છે, ચીનમાં જાય છે, બધી જગ્યાએ રાહુલ ઇજિપ્ત ગાંધી પણ જવાય છે ને. ઇજિપ્તમાં પણ નમાઝ પડવા ઇજિપ્તમાં પણ જાય છે જ મોદી સાહેબ. જી હેમાંગભાઈ, હવે આપણે સાગરભાઈ તમે પાના પકડ જો સાંભળો, એમને ફક્ત એક આ વર્ગને પાના પકડાયા હતા, જેને ડ્રગ્સ દારૂની હેરાફેરીઓ કરાઈ હતી. અને કોઈને બી આજે તમે જોઈ લો કે એમને લતીફ પેદા કર્યો, દાઉદ પેદા કર્યો, આ પેદા કરવાના કામ કર્યા છે. અબ્દુલ કલામ તો ભારતીય જનતા પાર્ટીએ પેદા કર્યા છે. આજે ગલીએ ગલીએ લતીફ નથી, ગલીએ ગલીએ આજે નાનામાં નાની વ્યક્તિ બી પોલીસ સ્ટેશન ફરિયાદ લઈ સરળતાથી જઈ શકે છે. પહેલાની જેવું નથી કે પોલીસ સ્ટેશન જતા કોઈ બીવા છે. આજે સામાન્ય વ્યક્તિ, નાની વ્યક્તિ ઇઝીલી પોતાની ફરિયાદ કરવા માટે, ન્યાય લેવા માટે પોલીસ સ્ટેશન જઈ શકે છે. એની જોડે મીડિયા પણ એટલું સારું જાગૃત છે, એટલે પહેલા જેવી પરિસ્થિતિ નથી કે પોલીસ સ્ટેશન જવું હોય તો પોલીસ વાળાની પણ બીક લાગતી હતી. આજે પોલીસ વાળા ઘરે કહો તો ઘરે આવી ફરિયાદ લઈ જાય. જી આપણે પરિસ્થિતિ હવે સાગરભાઈ શાહ પાસે સાંભળીએ. જુઓ, હવે ભ્રષ્ટાચારની વાત કરીએ તો જે 2G સ્પેક્ટ્રમ ગોટાળાના ભ્રષ્ટાચાર ઉપર તમે સત્તા ઉપર આવ્યા, એની અંદર ગોટાળો કરનાર વિનોદ રાય કેગ એમણે આ દેશની માફી માંગી લીધી છે. એટલે કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો હોય તો એમાં એમને ક્લીન ચીટ મળે છે. અગસ્તા વેસ્ટલેન્ડમાં મેં કહ્યું એ પ્રમાણે ક્લીન ચીટ મળી છે. રોબર્ટ વાડ્રા ઉપર લાગેલા આરોપોની અંદર તમારી સરકારમાં ક્લીન ચીટ લાગી છે. આ 3 કેસ તો અમારી સામે છે કે તમારી ડબલ એન્જિનની સરકારમાં અમે ક્લીન ચીટ મેળવી છે. તમે એમ કહ્યું હતું કે હું એકને સળિયાની પાછળ નાખીશ, 9 વર્ષ થઈ ગયા, પણ બધી જગ્યાએ ક્લીન ચીટ મળે છે. એટલે તમે એટલા બધા હેરાન થઈ ગયા છો કે આ કોંગ્રેસના મોટા નેતાઓ તો ખરેખર સપડાતા જ નથી, એક પણ કેસ સાબિત નથી થતો. એટલે તમે રાહુલ ગાંધીની પાછળ પડી ગઈ. અને હવે મને બોલવા દો, માં નાનીના કેસ લાગી ગયા છે. હવે તમને કહું મેન ભ્રષ્ટાચારની વાત. રાજીવ ગાંધીની તમે દર વખતે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દરેક ડિબેટમાં ઉદાહરણ આપે છે કે રાજીવ ગાંધી એવું કહેતા હતા કે હું ઉપરથી 1 રૂપિયો આપું છું ને તો નીચે માત્ર 15 પૈસા પહોંચે છે. એટલે એ તો સાબિત થાય છે કે રાજીવ ગાંધી પૂરેપૂરો 1 રૂપિયો આપતા હતા. એટલે ઉપરનું જે અમારું થડ હતું એ એકદમ ક્લિયર કટ હતું, નીચે ભ્રષ્ટાચાર થતો હતો. તમારી કંપનીમાં તમે બોસ છો, નીચે કોઈ ભ્રષ્ટાચાર કરી રહ્યો તો એને શોધતા વાર લાગે. પણ આ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાને હમણાં જ મધ્યપ્રદેશની અંદર બૂથની જ્યારે મીટિંગ હતી ત્યારે એમ કહ્યું હતું કે આ એનસીપીના નેતાઓ 72 લાખ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારમાં સંલગ્ન છે અને 48 કલાકની અંદર 24 કલાકની અંદર એ બધાને મંત્રી બનાવી દીધા. એટલે આમનું તો ભ્રષ્ટાચારની અંદર વડાપ્રધાન જ જોતરાયેલા છે. આખું થડ, ડાળીઓ, પાંદડા, આ બધું ભ્રષ્ટાચારમાં ભરેલું છે. અમારા રાજીવ ગાંધી તો ચોખ્ખું કહેતા હતા કે હું પૂરેપૂરો 1 રૂપિયો આપું છું, પણ તમારા વડાપ્રધાન તો એવું કહે છે ન ખાऊंगा न खाने दूंगा, लेकिन अगर मेरे साथ बैठकर खाओगे तो हम सब साथ मिलकर खाएंगे. આ વડાપ્રધાને હમણાં 15 દિવસ પહેલા સાબિત કર્યું છે. પર્સનલ એમને કહીએ કે લાભાર્થીઓના ફોન નંબર લઈને અને રહી વાત તમે એમ પૂછો કે પોલીસ સ્ટેશનમાં જાય. કપિલ સેંગરને પકડ્યો તમે, આ બ્રિજભૂષણને પકડ્યો તમે, પેલી અંકિતાની હત્યા થઈ ગઈ ઉત્તરાખંડમાં પ્રોસ્ટિટ્યુશનમાં નાખવા, કયા પોલીસ સ્ટેશનમાં જઈને કયો ન્યાય મળે છે? અરે વિરમગામની અંદર હાર્દિક પટેલ જીત્યા ને, ત્યાં આગળ એક કોર્પોરેટરના પતિની હત્યા થઈ છે. 6 મહિનાથી એ સ્ત્રી દરેક ચેનલ ઉપર ફરી રહી છે કે આ હાર્દિક પટેલના વિરમગામની અંદર હું ભારતીય જનતા પાર્ટીની કાઉન્સિલર છું, મારા પતિની ઓપનલી હત્યા થઈ છે, એના 4 આઈ વિટનેસ છે. 6 મહિના થયા, પોલીસ કેસ કરતી નથી કે પોલીસ સાંભળતી નથી. આ ભારતીય જનતા પાર્ટી. જી આપણે વાસુદેવ પાસે જઈએ. જી વાસુદેવભાઈ, જે વાત આપણે સાંભળીએ છે, પણ આપણે જી સાગરભાઈ જે વાત કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી તમામ ભ્રષ્ટાચારીઓને ભેળવી રહી છે, તો એમ કે ભાઈ ભાજપ આ વિશાળ હૃદય છે એટલે તમામ લોકોને સાથે ચાલી રહી છે. વિશાળ હૃદય? આ તો જરૂર પડી એટલે બોલાયા, બાકી બધાને બગાડી દીધા હતા. શેનું વિશાળ હૃદય?
આજે તમારે ગીતો ગાવા પડે છે, કવિતાઓ કરવી પડે છે, એક્ટિંગ કરવી પડે છે, ડ્રામા કરવા પડે છે, નાની નાની પાર્ટીના લોકોને તમારે બોલાવવા પડે છે. વાસુદેવભાઈએ કહ્યું કે સામે 2.5 કરોડ છે ને એની સામે 13 કરોડ વોટર્સ વાળા લોકો ભેગા થઈ ગયા છે. એટલે સ્વાભાવિક છે કે આ ડર લાગી રહ્યો છે. કમ્પ્લીટલી ભ્રષ્ટાચારી પાર્ટી છે. તમે જુઓ કે આ દેશની અંદર જ્યારે બીજી વખત નોટબંધી કરવાની થઈ ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીવી ઉપર નહોતા આવ્યા. જ્યારે પહેલી વખત ટીવી ઉપર આવીને એવી રીતે આમ એલાન કર્યું હતું કે જાણે હું આ દેશનો રાજા છું, અને કહ્યું હતું કે મારાથી કોઈ પણ ગુનો થાય તો 50 દિવસ પછી મને તમે કોઈ પણ ચોરા ઉપર લાવજો અને હું સજા સહન કરવા માટે તૈયાર છું. આ દેશ મને જે સજા આપશે હું ભોગવીશ. અને બીજી વખત જ્યારે નોટબંધી કરવાની આવી ને ત્યારે આ વડાપ્રધાન ક્યાં જતા રહ્યા હતા? જાપાન જતા રહ્યા હતા. પછી જ્યારે હમણાં મણિપુરમાં તોફાન ચાલતું હતું ત્યારે ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જતા રહ્યા. અને અત્યારે જ્યારે આખું હિમાચલ પ્રદેશ અને નોર્થ પાણીની અંદર બાઢમાં આખું તણાઈ ગયું છે ત્યારે આ ભાઈ ફ્રાન્સમાં છે. તમે વિચાર કરો કે આ દેશના વડાપ્રધાન મણિપુરમાં એક ચહેરો બતાવવા નથી ગયા, કે મણિપુર ઉપર એક શબ્દ નથી બોલ્યા, કે એક ટ્વીટ નથી કર્યું, ચાઇનાના આક્રમણ ઉપર નથી બોલ્યા, બીબીસીની ડોક્યુમેન્ટરી બેન કરાવી દીધી છે, હિન્ડનબર્ગના રિપોર્ટ ઉપર કશું નથી બોલ્યા, અદાણીના કૌભાંડ ઉપર કશું નથી બોલ્યા. આ વડાપ્રધાન દરેક જગ્યાએ ભાગે છે, દરેક જગ્યાએ ભાગે છે. પછી જ્યારે એમને કહે છે ને કે આ વડાપ્રધાન તો ભાગી ગયા તો કહે છે કે મને ગાળો બોલે છે, અને પછી ગાળો બોલી અને પછી એ ગાળો ગણે છે અને પછી રડવા માંડે છે, અને પછી છેલ્લે આ કવિતાઓ અને ગાયનો ગાવા માંડે છે કે એક ચહેરે પે કઈ ચહેરા લગા લેતે. તો આ દેશના વડાપ્રધાને પોતાના ચહેરા ઉપર કેટલા ચહેરા લગાવ્યા છે? પરિવર્તનની નિશાની હવે જે 2024માં જે અત્યારે ગઠબંધનની મિટિંગો ચાલે છે ને અત્યારે બીજેપીની પણ મિટિંગ ચાલે છે, થોડી સમયમાં જ આ ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે કે મહાગઠબંધન એટલે કે ઇન્ડિયાનો વિજય થશે કે પછી એનડીએ ને તેના સહયોગીનો. તમામ જે મહાનુભાવો જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર. તો ચર્ચા કરી હતા મહાસંગ્રામ 2024ની કે તમામ લોકોએ જે સામે છે તે બાયો ચડાવી છે ને નવા એક્શન પ્લાન દિન પ્રતિદિન જે બનાવી રહ્યા છે. એક બાજુ જે નંબરની ગેમ ચાલે છે, કયા પાર્ટીમાં કેટલા પક્ષો વધુ જોડાય છે એ થોડા સમયમાં જ ખબર પડી જશે. નમસ્કાર.